क्या ખાવાનું બનાવવું હા ઘરમાં તો કહેતી કે ફૂલ સલાડ બનાવવું ને પછી શું કહેતી ખીર બનાવવાનું તો જો કઈ છે મારી મમ્મી આ વખમાં કોક નાખી છે ચમ રોવા મમ્મી પૂજા ની યાદ આવી રોવા મને ઘરમાં આ બધા ઘરમાં રોવા માંડે હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ, નવો બ્લોગ. આપણે આવી જઈએ ધાબા ઉપર કપડો લેવા. જેમ કે અત્યારે અમને જવાનું, આમ તો કાલે જવાનું હતું પણ કાલે રહ્યા જ્યાં નહોતા, લેટ થઈ ગયું હતું ને ભૂમિકજીને પછી આવ્યા હતા ને એટલે પછી રહ્યા હતા. એટલે અત્યારે જવાનું હોય એમનો, તો એમનો ગુડ્ડુનો બધો કપડો જો ગાઈ તો બટન નાખી દીધા મમ્મી. રાતે બહુ જ વાયરો આવતો હતો, પવન આવતો હતો ને એટલે કપડો ઉડી જાય ને એવો પવન આવતો હતો. એટલે આ બધાનો કપડો લેવા નહીં, ગુડ્ડુનો ને એમનો બધો તો કઈ ઝેરે આપવા નહીં. ગુડ્ડુ જવાનો, બિલિયા એમનો, પાટણ એમનો, અને એ તો બધા ભાઈ નાગજી ભાઈ ગોવિંદભાઈ ને મસ્ત વાતાવરણ છે જોવા લાવેલા. નાનું રૂપાડું મારું ગામડું. જો ગાઈસ આપણે હેડે છીએ ઘેર સવારમાં. ગુડ મોર્નિંગ ને બોલી ચમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ શું કહેવાનું છે? ગુડ મોર્નિંગ. વહેલા વહેલા આવી જાય ખબર પૂછવા તમે ઘેર હેડ્યા આવજો કેવાય તો પૈસા હાલવા પડે ને યાર. એને મોટા બસો હાલતા તમારે પેટ્રોલ ના જો પેટ્રોલ જો એ પેટ્રોલ ખાલી કરીને આલ્યું કાલે મને શક નહીં. અમે નહીં ખાલી કર્યું, એ લઈને ફરે, અમે નહીં ફરે. કાલ લઈ ગયા હતા પેલા આઈકોન ઓપનિંગમાં લઈ ગયા હતા ગોવિંદ લઈ ગયા શેઠ જઈ ગયા ગોવિંદજી શેઠ નવા જઈએ એટલે તો હું જવું કે નીકળું આ થેલી બિલિયા લાવવાની અને તમારો કપડો એટલે આવું છું બટ અંદર હાલો આયરા તા બિલિયા લાવવાનું ગુડ્ડુનો લીધો હી અને ખઈવાનો દૂરા વાહની. તો ગાઈસ પૂજાના મૂકીને આપણે એકલા ઘેર જઈએ છીએ. જેમ કે પૂજા હોય રહેવાની છે થોડા દિવસ, એટલે આપણે હવે જઈએ છીએ પાટણ જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે સવારમાં એક્ટિવા લઈ લીધી છે આપણે અને સરસ મજાનું ગાઈસ મસ્ત લોકેશન છે આ બાજુ બતાડું. આ બાજુ ગાઈસ પોખરા વધારે છે પણ આ બાજ નહીં, પાછળ પોખરા વધારે પોખરા. અત્યારે આપણે નીકળી ગયા છીએ. તો જો ગાઈસ પેટ્રોલ પટી ગયું છે એક્ટિવામાં આપું છું લબ લબ કરે છે. હવે આપણે પેટ્રોલ પંપ મૂકીએ છીએ. પેટ્રોલ પંપ આવતો નહીં પણ હવે પેટ્રોલ પંપ આવે બિલિયાની આ બાજુ અને કોહણા બિલિયા વચ્ચે પેટ્રોલ પંપ આવે છે. તો હજી પેટ્રોલ પુરાઈ દઈએ આપણે અને પછી આપણે ગૌતમના જોડે જશું. આ થેલી હાલવાની બિલિયા. તો જો ગાઈસ પેટ્રોલ પંપ આવી ગયો સામે ભારત પેટ્રોલ પંપ, તો જઈએ આપણે હવે. તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ બિલિયા, ગૌતમ આવે છે તો આપણે ઊભા રહ્યા છીએ. પછી આપણે આ થેલી આપી દઈશું ગૌતમને, પછી જઈશું આપણે પાટણ. તો જો ગાઈસ પાટણ 20 કિલોમીટર જેટલું બાકી છે આપણા ગૌતમના મળીને આપણે નીકળી જાય છીએ પાટણ જવા માટે. તો ગાય આજે આપણા વરસાદ આવ્યો હતો ગામમાં, એટલે બધું લીલું થઈ ગયું. હા તો ગાય વાતાવરણ જો અમે તમે બતાવો બિહાર. તો ગાય હવે ઉપર થઈ ગયા વાતાવરણ ઉપર. તો ગાય જો વાતાવરણ કાળું કાળા કાળા થઈ ગયા વાદળ. હા તો ગાય જો આટલા વ્હાઈટ હા બસ કાળા કાળા વાદળ આવી. તો કાંઈ જઈએ ને તો જઈ બધા શું કામ કાજ કરી. તો રામસિંહભાઈ બોલો શું કરો? કોઈ નહીં, હમણાં નહીં જોઈને ત્યાંથી વાલાપુરાથી આવ્યો, નાહ્યો ધોયો અને એટલી વાર તો વરસાદ જબરજસ્ત વરસાદ પડ્યો છે. આ બધું પાણી જેટલું ભરી ગયું. આજે વરસાદ જબરજસ્ત પડ્યો તો વગર સિઝને વરસાદ પડ્યો આજે યાર. કાલે તો પડે ચોમાસું અને ઉનાળો મિક્સ અને ભેગું શિયાળો હા ત્રણ ઋતુ ભેગું થયા. જો ગાય છે આ વરસાદ એવો પડે ને જોરદાર. અત્યારનું વાતાવરણ તમને બતાડું હું, જુઓ ખાલી હજુ પણ વરસાદ પડશે એવી આગાહી છે. શું કેવું વિરમસિંહ? અને જો આપણું બાઇક
વાકીને મૂકી દીધું છે અત્યારે આપણે તો આવી ગયા છીએ શું કરો મમ્મી આ જો વરસાદ આવે બેઠો કાટકા પડી ગાજા જબર ગાજા બહુ બીક લાગે ચો આમાં તો બીજી જાય બહુ બીક લાગે મારે બીક લાગે વરસાદ એ કોમ્પ્યુટર શટડાઉન કરું વીરો નહીં કબજા કરતા ગોઠવી તો બધું આવો ગોઠવી કમ્પ્યુટર એ પતરું ફૂટી ગયું વરસાદ પડે કોમ્પ્યુટર ઉપર એટલે શું કરવાનું એ પતરું ઉપર નવું નાખો નવો નાખી દે પતરો નવા રાખો પછી હા તો સિમેન્ટ થી 10,000 રૂપિયા ના જાય બધું 10,000 માં હા માપવાનું પૂછવું પડે માપવું પડે ચેટલું ચેટલા ફૂટ કામ તો આપણે કેમ આપી ડાયરેક્ટ કરશો આપણે કે માપી હા તો આપણે કે આ ભાગનો લાવી દઈએ ટેસ્ટ કરીને ભગત લાવવાના અમે હા એ તો બધું નહીં નાખવા આ ભાગનો લાવી એનું વધુ ના પછી વરસાદ ટેન્શન ના રહી હો ગયો તો મામા ઉભાનો લોકો ના કોઈ જ ના શું કરે પૂજા તો કેટલા વાગે આવ્યા હતા તમે હું તો હમણાં આવ્યો પૂજા વગર ઊંધું લાગે હા પૂજા વગર ઊંધું લાગે હા તું નહીં પૂજા વગર ના સાચું કહું કા ઊંધું લાગે હમણાં 4-5 મહિને બોયા એટલે આમ બહુ ફાવતું એવું અને હવે તો ઊંધું લાગે ચાલી આવો જઈ 2-4 દાંતે જઈને દેવાનું ચાલો હવે એ તો 15 કે દઈ દેવાનું 15 દાડા હા વાહ પછી દીકરી લગ્ન આવું દીપી ના લાવીને પણ ભૂલી ગયો એટલે આવી જાય ગયા એ દીકરા તો આવે ને આવી જા 15 તારીખે પણ હા 21 તારીખે લગ્ન છે એટલે 15 તારીખે આવી જા આજ 3 તારીખથી એને હાડી બાઈ લાવવાની છે ખબર નહીં અમારે તો હાડી લઈ હાડી મસ્ત આવે પાછી મસ્ત લાવવાની હા બોલો મસ્ત લાવી હાડી એવું અમારી બે લીધી લાવી ચાલે બીજે એક જણ લાવો તો ઓનલાઈનમાં હાડીઓ જોઈને બે મસ્ત પાછળ મળે ચોકન ઓનલાઈનમાં 10 રૂપિયા બી બતાવી હા તો પગાર 10 રૂપિયા બે મંગી હાડી ચાલે જ પેલું બનાવવું નહીં ફૂલ સલાડ હમણાં વચમાં બનાવી દીધું 10 મિનિટ અમે તો કાલે બનાવી દીધું ચાલ બનાવી દઉં તો ખાઈ નહીં મારે થોડું તો તમે તો પછી અમે કાલ બનાવતા તમે કેમ કાલ આવવાનું મુકુલ બગડી જાય રસિકા તો ખાઈ ના જાય બગડા બગડી પૂછા જાય ના બગડા પૂછા બગડી જાય અરે શું ખીર બનાવી દે તારે ખીર હા અત્યારે હા તા હું તો બટાકા શાક ને પૂરી કીધું તાતા કે ખીર આપણો બનાવી આપણી બહુ દે કે ખીર બનાવી દે તારે એમ કહેતી હતી તે ખીર બનાવી દો થોડી પૂરી હા બટાકા શાક બનાવી ઓ ચાલો તો જો કાંઈ છે આ વરસાદ જોયા આ જો કાંઈ વરસાદ જો કાંઈ જો પડે આ અવાજ તમને કદાચ આવતો હશે પણ વરસાદ જો કાંઈ કેટલી વાર મળ્યા હું મજા આવી ગયો ને હા કેવું આવો અચાનક એ જ કહું છું તો ગાય જમા તો ચોમાવું આવી ગયો તો અરે ઉનાળો જો આવ્યો નહીં બસ આવ્યો નહીં હજી તો તો ઉનાળો આવે ગાય જો વરસાદ ચાલુ થઈ ગયો અમારે તો જો ગાઈસ તમારે આવો વરસાદ આવ્યો તો કોમેન્ટ કરજો વરસાદ આવ્યો હોય તો અમારે તો ગાઈ જો વરસાદ આવી ગયો છે 2 દિવસથી વરસાદ પડે ને વીરો 4-5 દાદી પડે બરાબર તો અસ્મિકા રસિકા છે પલરિયા હા રસિકા હા રસિકા એ રસિકા વરસાદ કેવો પડો મને જોરદાર હા આરામ કરી દે આરામ કરી દે જો ગાઈસ પાણી પડ્યા ઉપરથી આ ક્યાં ખાવાનું બનાવવું હા ઘરમાં તો કહેતી કે ફૂલ સલાડ બનાવવું ને પછી એવું કહેતી ખીર ખીર બનાવવાનું ખીર બનાવો તો જો ગાઈસ અમારી મમ્મી આ વખમાં કોક નાખી છે ચમ રોવા મમ્મી પૂજાની યાદ આવી એવું મારો તો યાદ આવો ને મારો યાદ ના આવો મને રોવા મને ઘરમાં આ બધા ઘરમાં રોવા મને હું બનાવું ખાવાનું ઓ હું બનાવું જે બનાવવું બટાકા શાક બનાવો અસલ બતાવો અને પૂરી પૂરી તો નહીં ખાવી છે શાક પૂરી તેલ વાળી તો રહે ખાવી મંકી દેવું કડક રાખી આપણે તો વળી તો કરે રાખતો નહીં તો ખાવી કડક ના વાવ પૂજા પણ તો દીદી રાખો હા હું બનાવું મામા રોવા મંડ્યા ગાઈસ હોય તો બધા વાતો કરી છી ચોક્કસ જા કે કડા મારે જા ગામ મેલડી માં ત્યાં મંદિર બહાર જા તે હું કહું હા કે 150 કિલોમીટર દોઢસો જેવું હોય ચંગા અમદાવાદ 120 કિલોમીટર અમદાવાદ થાય છે આપણે અમદાવાદ ને જા ડાયરેક્ટ ચો અહીં ચોકણ આવી બહાર જા બહાર જા અચ્છા કડી ચોકણ આવી કડી ચોકણ આવી સાડા નીકળવાનું સાણંદ જવાતું છે એટલે બધા જમ સાણંદ ચલો આવી બહાર જા ચોકણ આવી
સાણંદ ચોકની વળી ગીત ના ગાવો કળા કરી નહીં જાવ કળા આપણે કરાવી જાઓ જોઈએ અરે શિકા બને કે નહીં ખાવાનું આજે પૂરીનો લોટ બધું હું બધો પૂરીનો લોટ બધું પૂરીનો લોટ અને પૂરીનો પેલું ખીર ની બનાવવાની ખીર લેવા જાય વિરમ ને ખીર બનાવવાની પેલી એ કાજુ બદામ કાજુ બદામ બનાવ આ કાજુ બદામ છો ખા ખા કરે કો ખા તમે ખાતો એટલા આખો દાડો આગળ જે ખાધો મેં બીજી- કીને કોણ આપણે તો કોઈ ગાતું નહીં બીજી બે વાર ખાધો ને તમે બે વાર ના ખાધો આજે આપણા મમ્મી હતું મને પેલું આઈસ્ક્રીમ ઈ મને પૂજા હાથે લાલ બનાવી તું ના અને હમણાં બનાવી દઈએ એ રીત પડી તું ચી એને ને કઈ ફેર બનાવી તું એ મમ્મી મેં એકલી ખાધું તું બધાને તો આલ્યું મને તો કાંઈ ભૂખ લાગી હતી, બે વખત ખાધી તમન ચમ ના બે વાર તો બંધ કરી દીધી. અમે તો નહીં ખાધું બનાવી દીધું એટલે બે એક જ વખત ખાધું એવું ઉયો કડા જાઓ જીએ થાય મમ્મી રેવા જવાનું રવિવાર જો ગાઈસ હોય તો અમારે વધવાનું ચાલુ થઈ ગયું છે ને આજ તો કોઈક નવી આઈટમ બનાવી છે ખાવામાં શું કેવું જમના બેન પૂરી રશ્મિકા બેન શું બનાવ્યું આપણે ખીર બનાવી હા. અને શાક બનાવી બટાકા બટાકાનું શાક કેવું બનાવ્યું રસાવાળું શાક બીજું શાક ચલો એવું છે ચડે અને આ ખીર તૈયાર થઈ ગઈ હવ એ બધા નાખીને બનાવીને લાગે ઓહો. ગરમ લાઈ છે હા બધું જો જુઓ નકા બધું પણ દેખાતું નહીં બધું ના ના જો એ થઈ બધા બરાબર જારી અને બીજું શું બનાવ્યું તમને બેન પૂરી પૂરી બટાકાની શાક ને ખીર પૂરી બટાકાનું શાક ને ખીર ખીર ના મરચાં તરવાનું નહીં મરચાં તળવાનું પણ આ તેલ પૂરી થઈ જાય એટલે પછી તો છે પછી તરવાના છે ઓવા. તો ચાલો દે કોમ કરો તે પછી આ તો વરસાદ હતો એટલે વાતાવરણ સારું હતું એટલે આવું બનાવે એમ ખાવા પીવાનું પ્રોગ્રામ રાખ્યો હા. ઇડલી સંભાળ બધા ઓછો ભાવ ચા? આપણો આપણે તો બહુ મસ્ત હતું પડે પણ એ તો ઘર નાખે તો ગોળ હા ગોળ નાખે તો ઓબલીમ તો ગળી જમ આ ગળી જમ નાખતું ગળી ઓબલીમ કોની હતું તો નહીં નાખવાનું એટલે પછી તૈયાર નહીં ગળી નહીં નાખવાનું હવે ગળી ના હાલ જાબીન ચીકણું તો ખાવાનું પણ એટલે હવે ગળી બનાવો કોઈ એવું ગળી ના હાલ લાગે નહીં હવે દાળ બનાવશે ચીકું હજુ નહીં એકદમ બના પેલું ઢોસા બનાવી આવડતા છે એટલે પીસી બનાવી ઢોસા ખબર તો મસાલા ઢોસા મસાલા ઢોસા ને પીપર ઢોસા અને ઓનિયન ઉમતા કહું કે પાવ ચેનું ઉણીએ ઓનિયન આવા રીતે ખાવાનું એ ભાવ ઉણી ઉણી એવું કોક આવા એ જ ભાવ ઉણી એ ખબર નહીં પણ ઓનિયન કોક કહેવાય છે એ પ્લેમાં ડુંગળી બધું નાખવાનું આવે ને એ ઉણીએ કહેવાય અનિયન કહેવાય શું કહેવાય તો એ પ્યાજ કહો તો ખબર પડી જશે એટલે પણ એના ઇંગ્લિશમાં એવું કહેવાય હવે ઓનિયન હિસાબ છે ને ઉણી ઉણી ના કે ઓનિયન પાવ શું કહેવાય કેમ ભાવ ખબર નહીં કોક કહેવાય હા આપણે કે બટાકા પાવ બટાકા પાવ આ ડુંગળી પાવ ઉણી ઉણી છે ઉણી ઉણી હમ.